ટુ બી ના રૂપ એમ ઇઝ આર, એમ ઇઝ અને આર. ઓકે, હવે આ એમ ઇઝ આર છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો વર્તમાન કાળ હોય ને, વર્તમાન કાળ એની અંદર એનો ઉપયોગ થાય. એમ ઇઝ આર. હવે એમ એટલે છું, એમ એટલે છું, ઇઝ એટલે છે એક વચનમાં આવે, અને આર એટલે છીએ એ બહુવચનમાં આવે. હવે એમની વાત કરીએ તો એમનો ઉપયોગ ક્યાં થાય? તો આઈ સાથે થાય હંમેશા. આઈ સાથે એમનો ઉપયોગ થાય. આઈ એમ, આઈ એમ એટલે હું છું, આઈ એમ એટલે હું છું, એનું બહુવચન. તો એનું બહુવચન શું થાય? વી આર, વી આર એટલે અમે છીએ. ઓકે, પ્રથમ પુરુષ એક વચન સિંગ્યુલર, પ્રથમ પુરુષ એક વચન શું આવે? આઈ એમ એટલે હું છું, એનું બહુવચન શું થાય? વી આર એટલે અમે છીએ. હવે આઈ એમ એટલે કોઈ એક વ્યક્તિ હોય પોતાના વિશે વાત કરે, જ્યારે કોઈ પણ એક જ વ્યક્તિ પોતાના વિશે વાત કરે ત્યારે શું આવશે? આઈ એમ આવશે. એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે શું આવશે? વી આર, વી આર આવશે. પછી છે એસપી એટલે સેકન્ડ પર્સન, એસપી એટલે સેકન્ડ પર્સન એટલે ગુજરાતીમાં શું કહેવાય? બીજો પુરુષ. શું કહેવાય? બીજો પુરુષ. બીજો પુરુષમાં શું આવશે? યુ આવશે. યુ એની સાથે હંમેશા આર આવશે. ટુ બી ગ્રુપ યુ આર એટલે એક વચનમાં તું થશે. યુ આર એટલે તું છે, યુ આર એટલે તું છે, તોછડો શબ્દ છે. યુ આર એટલે તું છે, માનવાચક શબ્દ નથી. ગુજરાતીમાં યુ આર એટલે શું થાય? તું છે. અને અહીંયા બહુવચન યુ આર, હવે આ માનવાચક શબ્દ થઈ ગયો. યુ આર બહુવચનમાં માનવાચક શબ્દ થઈ ગયો. તમે છો, તમે છો. જો યુ આર અહીંયા સિંગ્યુલર છે એક વચન, તો અહીંયા તું છે થઈ ગયું. તું છે આપણે તું તારી કરી બોલાવીએ ને, તોછડો શબ્દ કહેવાય. આને શું કહેવાય? તોછડો. આમાં તમે ના કહી શકો. યુ આર એટલે તું છે, ફક્ત એક જ વ્યક્તિને કેવું એટલે કે તું છે. હા, તું પ્રયાસ છે કહી શકીએ, તું વિહાન છે. પણ તમે બંને જણા છો તો મારે શું કહેવું હોય? યુ આર ચિલ્ડ્રન, તમે બાળકો છો. યુ આર ચિલ્ડ્રન, તમે બાળકો છો. તો એના માટે શું આવશે? યુ આર એટલે તમે છો. પડી ખબર? એના પછી છે થર્ડ પર્સન.